નાળે કમોસમી વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે। નવી નીર આવતા પાણીની સમસ્યાથી પીડાતા ડાંગીજનો માટે કમોસમી વરસાદ વરદાનરૂપ સાબિત થયો છે। નદીમાં પાણી આવતા સાધ્વી યશોદા દીદી અને સ્થાનિક ગ્રામજનોએ માતા અંબિકા નદીને સાડી અર્પણ કરી પૂજા કરી છે। ગીરાધોધ સક્રિય બનતા પ્રવાસી ઉપર રોજીરોટીનો આધાર રાખતા ગ્રામજનોએ પણ કુદરતનો આભાર માન્યો છે। આ વર્ષે બધાની ઈચ્છા થઈ કે માતાજીને સાડી ચડાવીએ તો ગામના પારંપરિક અને આદિવાસી સમાજના પારંપરિક રીતે સાડી માતાજીને ચડાવીને ખૂબ ભવ્યથી ભવ્ય પૂજન થયું। ગીર સોમનાથમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। તાલાલામાં કેસર કેરીની ચોરી, 4 ખેડૂતના બગીચામાંથી 50 મણ કેરીની ચોરી થઈ છે। માધુપુર ગીરમાં કેરીની ચોરીથી ખેડૂતો પરેશાન। કેરીની ચોરી કરવા આવેલ ચોર ખેડૂતની નજરે આવતા બૂમો પાડતા ચોર કેરી મૂકીને ફરાર થઈ ગયા। જો કે કેરીની ચોરી કરવા આવેલા ચોરનું બાઇક ખેડૂતોના હાથમાં આવી ગયું તો બીજી તરફ ખેડૂતોએ કેરીની ચોરી અંગે પોલીસને જાણ કરી હતી। આજે સવારમાં હું આ વાડી આવ્યો ને ત્યારે 5-6 જણા પોલીસ સાઈડથી કેરી તોડતા હતા અને એ લોકો દેખીને ભાગી ગયા અને એ રાતના તોડતા છે અને 5 આયરુની કેરી ગઈ અને ઓછામાં ઓછી 20 મણ 20-25-30 મણ કેરી ગઈ છે। તેઓ ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા છે। રાજકોટની સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો આક્ષેપ, પદ્મકુંવરબા હોસ્પિટલમાં દર્દીઓનો મોટો આક્ષેપ। ગરમીના કારણે હોસ્પિટલમાં સગર્ભાઓ પરેશાન છે। 12 બેડ વચ્ચે માત્ર 2 જ પંખા હોવાનું સામે આવ્યું છે તો હોસ્પિટલના કેટલાક પંખા તો તૂટી પણ ગયા છે। રાજકોટની પદ્મકુંવર હોસ્પિટલ છે તે ફરી વિવાદમાં આવી છે। હાલ આપણી સાથે અહીંયા જે હોસ્પિટલના અધિકારી છે આપણે એમની સાથે વાત કરીશું। બેન, પંખા બંધ હોવાનું સામે આવ્યું છે, દર્દીઓને પણ ઘરેથી પંખા લઈને આવવાની ફરજ પડી હતી, શું આખી પરિસ્થિતિ? સર, પંખા 2 બંધ હતા અને 2 કે 3 પંખા ધીમા ચાલુ હતા અને હાલ હોસ્પિટલ 100 વર્ષ જૂની છે। છત ખૂબ જ ઊંચી છે। સીલિંગ ફેનમાં 45 ડિગ્રી ગરમ પવન આવતો હોય, પેશન્ટ ઘરેથી ટેબલ ફેન લઈને આવે છે અને આપણે એમને અલાઉ કરીએ છીએ આ બાબતમાં। ના, પંખા બંધ રાખાય નહોતા, પંખા બંધ નથી રાખેલા। આ તો રિનોવેશન ચાલુ છે એટલા માટે દર્દીઓને સમાવવામાં મુશ્કેલી પડતી હોય। અહીં આપણે એવા પેશન્ટ રાખેલા હતા જે એસએનસીયુમાં જેમના બચ્ચા એડમિટ હતા, પેશન્ટ ડિસ્ચાર્જ હતા, પણ એઓને પણ એવા કોટ આપેલા હતા આ જ વોર્ડમાં કે જ્યાં પંખા ચાલુ હતા, અહીં 2 પંખા બંધ હતા। ચોક્કસથી હાલ જે આ વોર્ડ છે, આ વોર્ડનો વિડીયો સામે આવ્યો હતો। અહીંયા જે છે હાલ તો પંખાઓ શરૂ થઈ ગયા છે, જોકે હજુ પણ આ જે લોબી છે ત્યાં હજુ પંખાઓ બંધ છે। આપણે જે આ દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ કરી। તો પદ્મકુંવરબા હોસ્પિટલના અધિકારીનો લૂલો બચાવ। હોસ્પિટલમાં પંખા ન હોવા અંગે લૂલો બચાવ કર્યો। હોસ્પિટલમાં રિનોવેશનનું કામ હોવાથી પંખા બંધ, અધિકારી સ્વીકાર્યું। દર્દીઓ ઘરેથી પંખા લાવ્યા, ગરમી હોવાથી ઘરેથી પંખા લાવવા મંજૂરી આપી। તકલીફ તો પડે કેમ કે ડિલિવરી વાળી બહેનોને વધારે તકલીફ પડે સાહેબ, કેમ કે એમને કે ઓલો ગરમીનો માહોલ વધારે હોય, એમને ડિલિવરીમાં ગરમીનો હોય, આમ પછી તાપમાન વધારે અત્યારે હોય છે ગરમીનું, એટલે એના માટે કુલરની વ્યવસ્થા થાય તો વધારે સારું એમ કે હા લાવવા પડે। ઉપર જે અત્યારે આપણે સિઝરિંગ વાળા બહેનો છે ને બધા માટે પંખા અત્યારે લાવવા પડે ઘરે એમને છે અને લાવેલા હોય છે ઉપલા માળે। પંખા થોડે કામ કરે છે પણ એટલી બધી હવા નથી ફેંકતી, બરોબર, એટલે ઘરેથી બધા પંખા લઈ આવવાના છે। તો હોસ્પિટલમાં દર્દીઓ અને સગર્ભાઓ માટે પંખા બંધ છે। જો કે આશ્ચર્યની વાત તો એ છે કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પંખા નથી, પણ અધિકારીઓની ગેરહાજરીમાં પણ તેમની ઓફિસોમાં પંખા એસી ચાલુ છે। આ વિચિત્ર કહી શકાય તેવા દ્રશ્યો ન્યૂઝ 18ના કેમેરામાં કેદ થયા છે। આ છે રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ જે ફરી વિવાદમાં આવી છે। અધિકારીઓ ગેરહાજર હોવા છતાં પંખા અને એસી બંને ચાલુ છે। તો અધિકારીઓ માટે તો એસી પંખા ચાલુ છે જુઓ દ્રશ્યોમાં, પરંતુ દર્દીઓ માટે પંખા નથી। દર્દીઓ અહીં ગરમીમાં કઈ રીતે સૂઈ રહ્યા છે, સારવાર લઈ રહ્યા છે। તો 2 દ્રશ્યો, એક તરફ વડોદરાની હોસ્પિટલ અને બીજી તરફ રાજકોટની હોસ્પિટલ। હોસ્પિટલની બેદરકારીના પુરાવા અહીં કેમેરામાં કેદ થયા છે। દર્દીઓની કઈ પડી નથી, દર્દીઓ માટે પંખા નથી, પરંતુ અધિકારીઓની ઓફિસમાં એસી પંખા જરૂરથી ધમધમે છે। તો આ 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે જે દેખાઈ રહ્યા છે કે હોસ્પિટલ તંત્રને દર્દીઓની કંઈ પણ પડી નથી, દર્દીઓ ઘરેથી પંખા લાવવા મજબૂર। ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ જાહેરનામાનો ભંગ કર્યો છે। ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં ડ્રોન ઉડાડી જાહેરનામાનો ભંગ કર્યો।
જાણીતા સિંગર પરંપરા ટંડન અને સચેત ટંડનના મ્યુઝિકલ ઇવેન્ટમાં ડ્રોન કેમેરા ઉડાવ્યા. વડોદરામાં સેવાસીમાં શિવાય ફાર્મમાં મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો તેમજ ફટાકડા પણ ફોડવામાં આવ્યા. ત્યારે આ મામલે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે શું જિલ્લા પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધશે તેવા સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. વડી મ્યુઝિકલ ઇવેન્ટના સ્થળથી માત્ર 100 મીટર દૂર સેવાસી પોલીસ ચોકી છે, ત્યારે પોલીસ આયોજકો સામે મુખદર્શક બની તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદના જમાલપુરમાં આવેલું ઐતિહાસિક ત્રિકમ રાયજી મંદિરને તોડી પડાતા બજરંગ દળ મેદાનમાં આવ્યું છે. બજરંગ દળના ઉત્તર ગુજરાત પ્રાંતના સંયોજક જ્વલિત મહેતાએ જણાવ્યું હતું કે જમાલપુરના બિલ્ડર બિલાલ શેખ દ્વારા એએમસી અને અન્ય વિભાગના મેળા પીપળામાં 700 વર્ષ જૂનું પૌરાણિક ત્રિકમ રાયજીનું મંદિર તોડી પડાયું છે. આ સમગ્ર મામલો સામે આવતા કોર્ટે એફઆઈઆર કરવા આદેશ કર્યો છે. આ મામલે જો મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ કે અધિકારીઓની સંડોવણી હોય તો તેમની સામે પણ પગલાં લેવાની માંગ કરી છે. પૌરાણિક મંદિરમાં હનુમાનજી, ગણપતિ, શિવ, પાર્વતી, વિષ્ણુજી સહિત 6 મૂર્તિઓ સ્થાપિત હતી. આ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરી ભવ્ય મંદિર બનાવવા માટે બજરંગ દળની માંગ છે. ખોટા દસ્તાવેજના આધારે જમીન પચાવી પાડવાના મામલે ગાયકવાડી પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. મંદિર તોડી પાડવામાં આવ્યું છે 700 વર્ષ જૂનું. એમાં સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને કોર્ટે પણ એના વિરુદ્ધ એફઆઈઆર કરી છે અને કોર્ટે પણ ઉલ્લેખ કર્યો છે કે ફરીવાર ત્યાં 6 મૂર્તિઓ હતી, 6 મૂર્તિઓની પુનઃસ્થાપના થાય એનો કોર્ટનો ઓર્ડર પણ છે. અને અમે સરકારની સાથે એવી માગણી કરીએ છીએ કે આની અંદર જેટલા લોકો ઇન્વોલ્વમેન્ટ હોય, જે કોર્પોરેશનના કર્મચારી હોય કે અગર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એને અશાંતતાની પરમિશન મળી હોય તો એ લોકો હોય. નર્મદા જિલ્લામાં આરટીનો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીધરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે, જેને લઈને પોલીસે એસઆઈટીની રચના કરી તપાસ શરૂ કરી છે અને કૌભાંડના ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ફરાર આરોપીઓને જલ્દી ઝડપી પાડવા પોલીસને તાકીદ પણ કરાઈ છે. આવી ગરીબ કલ્યાણકારી જે યોજનાઓ જે છે એ યોજનાઓનો લાભ જે મળવાપાત્ર નથી એવા લોકોને લાભ અપાયો છે. તલાટીના બોગસ સહી સિક્કા જે કૌભાંડકારીઓ બનાવ્યા હતા, આ કેટલું મોટું કૌભાંડ કહેવાય થતી હોય છે. તો આમાં મેં ભારપૂર્વક કહ્યું છે જિલ્લા સંકલનની મિટિંગમાં કલેક્ટરથી પોલીસથી માંડીને બાકીના બધા જ વિભાગના અધિકારીઓ હતા કે આમાં કોઈ પણ બચાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરે. फेक इनकम सर्टिफिकेट्स का यूज करके आरटीई के अंतर्गत जो सरकारी योजना का लाभ लेने के लिए ये षड्यंत्र रचा गया है, जिसके अंदर एक एसपी सर ने इस मुद्दे की सीरियसनेस को देखते हुए और इसका जो प्रमाण है उसको देखते हुए एक एसआईटी की रचना की है. તો અંબાજી માર્ગ પર વધુ એક અકસ્માતની ઘટના બની છે. દાંતા સર ભવાન સિંહ હાઈસ્કૂલ પાસે કારનો અકસ્માત થયો હતો. કારમાં 4 લોકો સવાર હતા. એકને વધુ ઈજા થઈ છે, 3ને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આબુ રોડથી અમદાવાદ જઈ રહી હતી કાર. અકસ્માત થતા સ્થાનિક લોકો દોડી આવ્યા તો દારૂના નશામાં અકસ્માત થયો હતો. સ્થાનિક લોકોમાં ચર્ચા થઈ રહી છે. 3 ફૂટ ખાડામાં કાર પલટી મારી. તો સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. માર્ગ પર વધુ એક અકસ્માતની ઘટના. અંબાજી દાતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. પાંછા પેટ્રોલ પંપ નજીક ગાડી ખેતરમાં પલટી મારી. બીજી તરફ દાંતા તરફથી અંબાજી તરફ દર્શનાર્થે આવી રહેલ ગાડીને અકસ્માત નડ્યો. 5 જેટલા લોકો ગાડીમાં સવાર હતા. ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને 108 મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ નથી સર્જાઈ. રોડની સાઈડમાં કાર ખેતરમાં પલટી મારતા ઘટના સ્થળે લોકો એકત્રિત થયા. સુરતમાં બાળકના મોત બાદ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં 7 વર્ષના બાળકનું મોત થયું. તાવ આવ્યા બાદ સારવાર દરમિયાન ઇન્જેક્શનના ઓવરડોઝથી મોત થયાનો આક્ષેપ. ડોક્ટરોએ કિડની ફેલ થયાનું જણાવ્યું. પરિવારજનોએ ડોક્ટરો પર લગાવ્યા છે ગંભીર આક્ષેપ. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પર આરોપ. 15 દિવસથી તાવના કારણે દર્દી નવી સિવિલ હોસ્પિટલ ખાતે આઈસીયુમાં દાખલ થયો હતો.
તો પરિવારજનો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, પરંતુ ડોક્ટરોએ કિડની ફેલ થયાનું જણાવ્યું છે। इंजेक्शन ओवरडोज मौत नो आक्षेप। उसकी कल डेथ हो गई, आज डेथ हो गई है। कल हमको बोला गया था कि उसकी किडनी फेल हो गई है, तो उसका बुखार में किडनी कैसे फेल हुई हमको पता नहीं है। उन्होंने बोला कि किडनी फेल हो गई। ये किडनी फेल उनके ओवरडोज की वजह से हुई है। 15 दिन से वो ओवरडोज देते जा रहे थे और उन्होंने हमको प्राइवेट में भी जाने से मना कर दिया था। तो आज उनकी 11 बजे सुबह डेथ हो गई है बच्चे की। तो વધુ માહિતી માટે કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર। કીર્તેશ, 7 વર્ષનું બાળક અને તાવ માટે એડમિટ થયું, કિડની ફેલની વાત ડોક્ટરો કરી રહ્યા છે, શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? બિલકુલ, દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે 7 વર્ષના બાળકનું કિડની ફેલ થતા બાળકનું મોત થયા હોવાનું સિવિલના તબીબો જણાવી રહ્યા છે। ખાસ કરીને પાંડેસરા વિસ્તારના 7 વર્ષીય બાળકને છેલ્લા 15 દિવસથી તાવ આવતા સુરત નવી સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો। પરિવારનો આક્ષેપ છે કે જે ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું તેના ઓવરડોઝને લઈને તેની કિડની ફેલ થતા તેનું મોત થયું છે। ખાસ કરીને આ મામલે પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે। જોકે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે। માવઠા અંગે અંબાલાલની મોટી આગાહી। 21મી તારીખથી ફરી હવામાન પલટાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદની શક્યતા। 21મીથી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। રોહિણી નક્ષત્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત હમણાં કોઈ પણ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 21 એક સાયક્લોનિક સર્ક્યુલેશન સાયક્લોન બનશે। કેટલીક સિસ્ટમો બની રહેશે। કોઈ સિસ્ટમ 0 થી 1.5 કિલોમીટર ઉપરની પણ બની રહેશે, એટલે અપર લેવલની સિસ્ટમો પણ બની રહેશે। અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા। મુંબઈ ગોવા વચ્ચે ચક્રવાત બનવાની શક્યતા। ચક્રવાતની અસર ગુજરાતમાં પણ થઈ શકે છે। 25 થી 31 સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે। દરિયામાં ઊંચા મોજા ઉછળશે, અંબાલાલ પટેલનું અનુમાન। કે મુંબઈ અને ગોવા વચ્ચે તારીખ 24-25માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને તે ચક્રવાતમાં તબદીલ થઈ જવાની શક્યતા રહેશે, જેની ગતિવિધિ કદાચ 100 કિલોમીટર તેથી વધારે થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ મજબૂત બનીને તારીખ લગભગ 24, 25, 26, 27, 28 તારીખની અને એની આસપાસમાં ભારે ચક્રવાત બનશે। પછી તેની ગતિ 150 કિલોમીટર જેવી થઈ શકવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સુરત, નવસારી, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સિસ્ટમની અસર થશે, જેના કારણે જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સિસ્ટમની અસર થશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર, જામનગરના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગો, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક। પડતા બાદ તિરંગા યાત્રામાં જોડાયા ગૃહમંત્રી અમિત શાહ। સાણંદમાં ભાજપની તિરંગા યાત્રા। તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે। તિરંગા યાત્રામાં અમિત શાહ પણ ખાસ જોડાયા હતા। તો મહત્વપૂર્ણ સમાચાર, 2 દિવસની મુલાકાતે છે અમિત શાહ, ત્યારે સાણંદમાં ભાજપની તિરંગા યાત્રા યોજાઈ। હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા, સાથે જ અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો મોટી સંખ્યામાં લોકો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા। સાણંદમાં ભાજપની તિરંગા યાત્રા છે તે યોજાઈ હતી। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તિરંગા યાત્રા યોજાઈ રહી છે, ત્યારે સાણંદમાં પણ તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ખાસ અમિત શાહ ઉપસ્થિત રહ્યા। તમામ લોકોનો ઉત્સાહ પણ તેમણે વધાર્યો। તો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં લોકો જોડાયા હતા, ભાજપના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને અમિત શાહ પણ તમામનો જુસ્સો વધારતા જોવા મળી રહ્યા છે। અમિત શાહ અને હર્ષ સંઘવી પણ ખાસ ભાજપની આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તો સાણંદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર। સાણંદમાં તિરંગા યાત્રા છે તે યોજાઈ હતી। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ ઠેર ઠેર તિરંગા યાત્રા છે તે યોજાઈ રહી છે, ત્યારે આજે સાણંદમાં પણ તિરંગા યાત્રા યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા, ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અમિત શાહ તમામનો જુસ્સો વધારતા જોવા મળ્યા હતા। તો હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ તિરંગા યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવી રહ્યું છે।